નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાના સયાજીબાગ ઝૂ વિભાગમાં આજે વહેલી સવારે જબરદસ્ત વિવાદ સર્જાયો હતો. વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને આજે ફરજ પર ચઢતા રોકી દેવામાં આવતા ગેટ પાસે જ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરાના સયાજીબાગમાં પ્રાણીઓની સાર સંભાળ અને બાગની સફાઈમાં મહત્વનું યોગદાન આપતા રોજમદાર કર્મચારીઓ આજે સવારે મુસીબતમાં મુકાયા હતા. રોજની જેમ કર્મચારીઓ જ્યારે સવારે 8:10 કામે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે સત્તાધીશોએ ગેટ પર તાળા મારી દીધા છે. કર્મચારીઓને હાજરી પત્રકમાં સહી પણ કરવા દેવામાં આવી ન હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું હતું કે તેમની હવે જરૂર નથી. કર્મચારીઓનો આરોપ છે કે અધિકારી મોહિત વણઝારા દ્વારા આ પ્રકારની કડકાઈ દાખવવામાં આવી રહી છે. અમે કમાટી બાગમાં સયાજી બાગમાં જો ખાતામાં અમે કર્મચારી માનવ દિનમાં રહીએ છીએ. આજે અમે 8:10 આવ્યા તો લોક મારી દેવામાં આવ્યું અને પ્લસ કે તમારે હાજરી નથી ભરવાની, ઘર જતા રહો કે 8:10 આવ્યા તેની મેં આપણે શું નામ સાહેબ મોહિત વણઝારા સાહેબ. તો આવી રીતના અમે લોકો ભેગા થઈ ગયા કે આ ખોટું છે, તદ્દન ખોટું છે. કે સમય કહેવાનો મતલબ એવો છે કે સવારે બી હરેક પ્રકારના પ્રોબ્લેમ હોય. એક ઘરમાં 8-10 જણા રહેતા હોય, એક ઘરમાં ટોયલેટ બાથરૂમ એક હોય, તે સમય બી લાગે. પ્લસ નોકરી પર આવવા માટે ગાડી હોય તેની માટે પેટ્રોલ બી એ થાય, તેની મેં સમય બી લાગે. થોડી ઘણી કહેવાનો મતલબ એવો છે કે સાહેબજી નમ્ર વિનંતી કરીને કહું છું કે 8:10 જે ચાલતો હતો 8:20 સુધીનો એ સુધી રાખો. કદાચ ના કરે તો શું કરશો આગળ? અમે આ રીતના અમે વિરોધ કરીશું. આમાં સમસ્યા એવી છે કે સવારે અમે આવ્યા તો ગઈકાલે જે અલ્ટિમેટમ રાખેલો તો આજે સવારે આમ તો ઓફિસ ચાલુ જ હોય હાજરી પોઈન્ટ, પણ આજે હાજરી પોઈન્ટને 8:10 લોક કરી દેવામાં આવ્યું છે. અને અમે આવ્યા 2 મિનિટ તો લોક બતાવતો કે હવે હાજરી નહીં ભરવામાં આવે, એવી રીતે અમને બહાર કાઢ્યા. કોઈ બહાર કાઢ્યા અને શું રજૂઆત હતી? તો આપણે તમે કયા કર્મચારી કઈ જગ્યાએ તમે જોબ કરો? અમે માનવદિન કર્મચારી સયાજી બાગમાં કામ કરીએ છીએ અને અહીંયા મોહિત વણઝારા કરીને છે હમણાં જે નવા આવ્યા છે, એમણે કીધું કે 8:10 થઈ ગયા એટલે લોક થઈ ગયું છે એટલે હવે હાજરી નહીં ભરાય, એમ કરીને અમને પાછા કર્યા. અને બીજું કે અમારે તો એટ્રોસિટીની ફરિયાદ કરેલી હતી, એનીમાં બોગસ આ સાક્ષો કરીને એ કરી દીધું છે અને બંધ કરાવ્યું, પણ અમે આરટીઆઈને કરી છે અને અમે કમિશનર સાહેબના આવેદનપત્ર આપવાના છે. કયા સાહેબ? પ્રત્યુષ પાટણકર સાહેબ, માનવ મહેતા અને ધવલ બારોટ સાહેબ. કેટલા કર્મચારીઓ છે આપને? કેટલા અમે 47 કર્મચારીઓ છે. કેટલા? 47. કોને કોને રજૂઆત કરી છે? કમિશનર સાહેબને કરી છે, ડેપ્યુટી કમિશનર સાહેબને, પોલીસ ભવન બી અમે કરી છે, આવેદન અરજી કરેલી. આગળનો શું સ્ટેપ રહેશે? આગળનો સ્ટેપ એવો જ કે અમે કમિશનર સાહેબને, પોલીસ કમિશનર સાહેબને અમે આવેદન આપવાના છે. હાલમાં નોકરી ચાલુ છે? ચાલુ છે નોકરી. કાલે બી એવું કરશે તો અમે તો વિરોધ તો કરવાના જ છે. જે નિયમ હોય એ બધા માટે એક હોવા જોઈએ. એમના ચહિતાઓને 10 વાગ્યાનો ટાઈમ હોય તો એ 10:17 આવવા દે છે અને એમના નોકરી ચાલુ કરાવે છે. નોકરી છૂટા કરી દેશો તો ભાઈ આગળ શું? નોકરીથી છૂટા કરશે તો અમે રજૂઆત તો કરીશું જ બધે. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ વિનંતી કરી છે કે સમય મર્યાદામાં અગાઉની જેમ જ રાહત આપવામાં આવે. જો પાલિકા તંત્ર તેમની આ ન્યાયિક માંગણી નહીં સ્વીકારે અને કર્મચારીઓને ફરજ પર પરત નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ઝૂ વિભાગના કામકાજ ઠપ કરી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.